સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 13 એપ્રિલ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 13 એપ્રિલ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો સુરક્ષિત માતૃત્વ દિવસની અહીંયા વાત થઈ છે. એ દર વર્ષે 11 એપ્રિલે મનાવવામાં આવે છે. ક્યારે મનાવવામાં આવે? 11 એપ્રિલે મનાવવામાં આવે છે. બરાબર. તો મિત્રો વાત થઈ છે હવે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની. તો હાલમાં 6 એપ્રિલે વિકાસ શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ, 5 એપ્રિલે રાષ્ટ્રીય સમુદ્રી દિવસ, 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ, 3 એપ્રિલે હિન્દી રંગમંચ દિવસ, 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ, 1 એપ્રિલે ઓડિશા અથવા તો ઉત્કલ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં ભારતે કયા દેશ માટે ટ્રાન્સશિપમેન્ટ સુવિધાની સમાપ્તિ કરી છે? ભારત દ્વારા કયા દેશ માટે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં બાંગ્લાદેશ. બરાબર, બાંગ્લાદેશ. ભારતે બાંગ્લાદેશ માટે ટ્રાન્સશિપમેન્ટ સુવિધા જે પહેલાં ચાલુ હતી મિત્રો, હવે એને બંધ કરી દીધી છે, એને સમાપ્ત કરી દીધી છે. બરાબર. તો મિત્રો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. હવે બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા. બાંગ્લાદેશના પીએમ છે મિત્રો હાલમાં મોહમ્મદ યુનુસ. કોણ છે? મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશના પીએમ છે. હાલમાં ખુબાની ઉત્સવ 2025નું આયોજન ક્યાં કરાયું છે? તો મિત્રો લદ્દાખની અંદર મનાવવામાં આવે છે ખુબાની ઉત્સવ. ક્યાં મનાવવામાં આવે? લદ્દાખમાં આ ઉત્સવ મનાવવામાં આવે છે, લદ્દાખની અંદર. વિદ્યાર્થી મિત્રો, લદ્દાખમાં હાલમાં 2 જિલ્લા છે, એક છે લેહ, બીજું છે કારગિલ. બરાબર. એક હેમિસ નેશનલ પાર્ક જે છે મિત્રો, એ પહેલાં જમ્મુ કાશ્મીરમાં હતું, હવે લદ્દાખની અંદર આવી ગયું છે. બ્રિગેડિયર BD મિશ્રા લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર છે. ગુજરાતના કયા જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ભવ્ય ઢોલ મેળો યોજાયો? તો આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ભવ્ય ઢોલ મેળો. બરાબર, ભવ્ય ઢોલ મેળો. પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, પ્રશ્ન પૂછવામાં આવશે કે ઢોલ મેળાનું આયોજન ક્યાં થાય છે? તો દાહોદ રાઈટ આન્સર છે. બરાબર, દાહોદ રાઈટ આન્સર છે. ગુજરાતના લોકમેળા જે તે વિસ્તારની સંસ્કૃતિની આગવી ઓળખ છે. આદિવાસી જિલ્લા દાહોદમાં વિવિધ પ્રકારના મેળા યોજાતા હોય છે, તેમાંનો એક મેળો એટલે કે ઢોલ મેળો દાહોદમાં દર વર્ષે ભીલ સુધારક મંડળ દ્વારા ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે. તો ઢોલ મેળો ગુજરાતમાં ભરાય હોળી પછી. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સારા સમાચાર. અત્યારની PSIની એક્ઝામમાં, એના પહેલાં GPSC STની એક્ઝામમાં, એના પહેલાં હાઈકોર્ટની તમામ પરીક્ષાઓમાં એક્ઝામ ટુડેનું કરંટ અફેર 100% પૂછાયું હતું. બરાબર, એના સબૂત પણ મેં મૂક્યા છે, PSIના પણ સબૂત મૂકી દીધા છે. ટોટલ પ્રશ્નો પૂછાયા છે. બરાબર, ખૂબ જ ગર્વ થાય છે મિત્રો આપણી મહેનત પર. બરાબર, અભિમાન છે મિત્રો આ વસ્તુનો કે વિદ્યાર્થીઓના હિતમાં આપણે કામ કરીએ. તો તમને પણ એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, આમાં મિત્રો હવે તમને 1.5 વર્ષનું કરંટ અફેર આપીશું. એક નહીં પણ 1.5 વર્ષનું આપીશ, કારણ કે એક્ઝામમાં 1.5 વર્ષનું કરંટ અફેર પૂછાય છે. તો આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025-26 સ્પોર્ટ્સ સ્પેશિયલી બેલીફ માટે. બરાબર. સાથે મિત્રો મંથલી કરંટ અફેર્સની PDF અલગ મળશે. ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની PDF મળશે. છેલ્લા 1.5 વર્ષનું કરંટ અફેર આવશે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. દરેકના મિત્રો આપણે સબૂત મૂક્યા છે કે કયો પ્રશ્ન કઈ તારીખમાંથી પૂછાયો હતો, એના પણ સબૂત આપણે મૂક્યા છે. ટેલિગ્રામ ચેનલમાં જોઈ લો, ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ. તો 9510411961 પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે PDF માટે. બરાબર, આ નંબર પર. હાલમાં સ્લોવાકિયાના બ્રાતિસ્લાવામાં સ્લોવાકિયા ભારત વ્યાપાર મંચનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો આપણા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલમાં ક્યાં ગયા હતા? 2 દેશોની યાત્રા પર ગયા હતા. અને એમની સાથે કોણ ગયા? નવસારી અને વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ. બરાબર. તો 2 પ્રશ્ન મિત્રો અહીંયા ક્લિયર થઈ ગયા છે. પહેલી વાત તો સ્લોવાકિયા ભારત વ્યાપાર મંચનું ઉદ્ઘાટન દ્રૌપદી મુર્મુએ કર્યું. દ્રૌપદી મુર્મુ કયા 2 દેશોની યાત્રા પર ગયા? કયા 2 દેશ છે? તો પોર્તુગાલ અને સ્લોવાકિયા. અને એમની સાથે કોણ ગયા છે? ગુજરાતના વલસાડ ડાંગના સાંસદ, નવસારી નહીં પણ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ. નવસારીના સાંસદ CR પાટીલ છે. હાલમાં ભારત અને કયા દેશે વૈજ્ઞાનિક રિસર્ચના ક્ષેત્રમાં સહયોગ માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? ભારત અને કયા દેશે
વૈજ્ઞાનિક રિસર્ચના ક્ષેત્રમાં સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભારત અને કયો દેશ છે? રશિયા. બરાબર, રશિયા રાઈટ આન્સર છે. તો રશિયાનું કેપિટલ છે મિત્રો મોસ્કો. રશિયાની કરન્સી છે રશિયન રૂબલ અને રશિયાના હાલમાં પ્રેસિડેન્ટ છે મિત્રો વ્લાડિમીર પુતિન. હા સોરી ફ્રેન્ડ, અહીંયા રશિયા નહીં પણ ઇટાલી થશે. બરાબર, ભારત અને ઇટાલીએ હાલમાં વૈજ્ઞાનિક રિસર્ચ, ટેકનોલોજી, ઇનોવેશન આ બધા ક્ષેત્રમાં સહયોગ માટે સમજૂતો કર્યો છે. બરાબર, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર જે છે ફોરેન અફેર્સ એન્ટોનિયો તેજાની, એમણે મિત્રો ઇન્ડિયા ઇટાલી બિઝનેસ સમિટમાં સાયન્સ અને ટેકનોલોજી ફોરમ ન્યૂ દિલ્હીની અંદર આ જાહેરાત કરી છે. તો ઇટાલી રાઈટ આન્સર થશે. હાલમાં એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેન્કે નાણાકીય વર્ષ 2025માં ભારતની અર્થવ્યવસ્થા માટે કેટલા ટકાનું અનુમાન લગાવ્યું છે? તો એડીબી દ્વારા, બરાબર, એશિયન ડેવલપમેન્ટ બેંક, એડીબી મતલબ આ એક્ઝામની અંદર મતલબ શું છે? પ્રશ્ન પૂછવામાં આવે. કેવો પ્રશ્ન પૂછવામાં આવે? તો એડીબીનું ફૂલ ફોર્મ શું છે? આ પ્રશ્ન પૂછવામાં આવે, કારણ કે અત્યારે પીએસઆઈની એક્ઝામમાં ઘણા બધા ફૂલ ફોર્મ પૂછાયા. તો એશિયન ડેવલપમેન્ટ બેંક રાઈટ આન્સર છે. બરાબર, એની સ્થાપના 1966 થઈ હતી. અધ્યક્ષ જે છે મિત્રો એ મસાતો કાંડા છે. તો હવે વાત છે મિત્રો એડીબી જે છે એણે FY 2025 નાણાકીય વર્ષ 2025માં ભારતની અર્થવ્યવસ્થા કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો 6.7%. બરાબર, એડીબી દ્વારા 6.7%, 6.7% યાદ રાખજો, પ્રશ્ન પૂછવામાં આવશે. એડીબીએ જે છે ફોરકાસ્ટ કરી છે, એટલે કે ભવિષ્યવાણી કરી કે ઇન્ડિયાઝ ઇકોનોમી ટુ ગ્રો 6.7% ઇન ફાઇનાન્શિયલ યર 2025. બરાબર, તો એડીબી વિશે આપણે પૂરી માહિતી લઈ લીધી. હાલમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ ક્યાં એકીકૃત સ્વાસ્થ્ય બીમા યોજનાનું શુભારંભ કર્યું છે? તો મિત્રો ક્યાં કર્યું છે? ઓડિશા ખાતે. સરકારી સૂત્રો મુજબ આ એકીકરણથી 1,08,00,000 પરિવારોને 352 લાખ લોકોને આ યોજનાના દાયરામાં લાવવામાં આવશે. લાભાર્થીઓને દેશભરમાં 29,000થી વધારે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ફ્રી કેશલેસ ઇલાજની સુવિધા મળશે. દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય કવરેજ પણ એમને આપવામાં આવશે. તો જેપી નડ્ડા કોણ છે મિત્રો? ભારતના સ્વાસ્થ્ય મંત્રી છે. ઓડિશાના સીએમ છે મોહનચરણ માંઝી. ઓડિશાનું કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર અને ઓડિશામાં આ યોજનાની શરૂઆત થઈ છે. હાલમાં ભારતના પૂર્વ બાસ્કેટબોલ કેપ્ટનનું નિધન થયું છે. તેમનું નામ શું હતું? ભારતના પૂર્વ બાસ્કેટબોલ કેપ્ટન, બરાબર, એમનું મિત્રો નિધન થયું છે. તો રાઈટ આન્સર મિત્રો હરિદત્ત કાપડી. બરાબર, હરિદત્ત કાપડી અર્જુન એવોર્ડ વિજેતા હતા હરિદત્ત કાપડી. હાલમાં એમનું નિધન થયું છે મિત્રો. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં ન્યૂ દિલ્હીમાં વક્ફ સુધાર જનજાગરણ અભિયાનની કાર્યશાળાને કોણે સંબોધિત કરી? તો મિત્રો શું થઈ રહ્યું છે દેશની અંદર? બાંગ્લાદેશ જે છે એ પણ હવે પ્રોટેસ્ટ કરશે. આજે સવારે જાહેરાત કરી એમણે. સાથે મિત્રો પશ્ચિમ બંગાળમાં ભારે વિરોધ થઈ રહ્યો છે અને આખા દેશમાં જે વક્ફ સુધાર બિલ પાસ કરવામાં આવ્યો લોકસભા રાજ્યસભામાંથી કાનૂન બની ગયો છે. બરાબર, રાષ્ટ્રપતિના સિગ્નેચર થઈ ગયા. એનો વિડીયો પણ આપણે અપલોડ કરી દીધો. એમાંથી 1 થી 2 માર્ક પ્રશ્ન પૂછવામાં આવશે. આખા દેશમાં વિરોધ થઈ રહ્યો છે. તો લોકોને મિત્રો જાગૃત કરવા માટે, બરાબર, રાજનીતિક પાર્ટીઓ લોકોને ભડકાવે નહીં એના માટે વક્ફ સુધાર જનજાગરણ અભિયાન જે છે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચલાવવામાં આવશે અને જેપી નડ્ડાએ એની શરૂઆત કરી છે ન્યૂ દિલ્હીથી. બરાબર, તો મિત્રો સ્ટાર્ટમાં કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કયા શહેરમાં DFDR અને CVRથી લેસ અત્યાધુનિક બ્લેક બોક્સ લેબનું ઉદ્ઘાટન કરાયું? DFDR અને CVRથી લેસ અત્યાધુનિક બ્લેક બોક્સ લેબનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો 11મા પ્રશ્નમાં શું છે રાઈટ આન્સર આમાં? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી. બરાબર, ન્યૂ દિલ્હી. યુનિયન મિનિસ્ટર ઓફ સિવિલ એવિએશન શ્રી રામ મોહન નાયડુ, બરાબર, એટલે કે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ આનું ઉદ્ઘાટન કર્યું છે. હવે આ DFDRનું પૂરું નામ શું છે એ આપણે યાદ રાખવાનું છે મિત્રો. ડાટા રિકોર્ડર એન્ડ કોકપીટ વોઇસ રિકોર્ડર. બરાબર, તો DRDRનું પૂરું નામ છે ડિજિટલ ફ્લાઇટ ડાટા રિકોર્ડર અને CVRનું પૂરું નામ છે કોકપીટ વોઇસ રિકોર્ડર. બરાબર, લેબોરેટરી એટ ધ એરપોર્ટ એક્સિડન્ટલી ઇન્વેસ્ટિગેશન બ્યુરો. બરાબર,
ઉડાન ભવન ન્યૂ દિલ્હીમાં આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એટલે આ શું છે મિત્રો તમને માહિતી આપું. ઘણી વખત જ્યારે કોઈ પણ વિમાન હાદસો થાય અથવા હેલિકોપ્ટરનો હાદસો થાય ત્યારે તમે સાંભળ્યું હશે કે એના બ્લેક બોક્સ પરથી ખબર પડશે કે આ વિમાન હાદસો શા માટે થયો, બરાબર, એના એક્સિડન્ટ પાછળનું કારણ શું છે. તો આ બ્લેક બોક્સ જે છે હવે DFDR અને CVRથી લેસ રહેશે આ બ્લેક બોક્સ, બરાબર. તો આ છે મેન સ્ટોરી, આ તમે જોઈ શકો. હાલમાં રાયસીના ડાયલોગની કેટલામી આવૃત્તિ યોજાઈ? રાયસીના ડાયલોગની કેટલામી આવૃત્તિ યોજાઈ છે મિત્રો? 10મી આવૃત્તિ. 10મી આવૃત્તિ. રાયસીના ડાયલોગ શું છે? તો ભૂ રાજનીતિ, ભૂ અર્થશાસ્ત્ર અને ભારતના પ્રમુખ સંમેલન છે જે આંતરરાષ્ટ્રીય સમુદાય સામે આવાવાળા સૌથી ચુનૌતીપૂર્ણ મુદ્દાનો સમાધાન માટે પ્રતિબદ્ધ છે. 10મો સંસ્કરણ દિલ્હીમાં શ્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સેનામાં મુખ્ય અતિથિના રૂપમાં સામેલ થયા છે. હાલમાં ઇન્ટરનેશનલ યુથ કોન્ક્લેવનું શુભારંભ ક્યાં થયું છે? તો મિત્રો સિક્કિમ ખાતે, સિક્કિમમાં ઇન્ટરનેશનલ યુથ કોન્ક્લેવનું શુભારંભ નામચી જિલ્લામાં યાંગંગ હેલિપેડ પર થયું. મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે આનું ઉદ્ઘાટન કર્યું છે. સિક્કિમ પ્રવાસન વિભાગ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે. જે પણ માહિતી હું મિત્રો બોલું છું એ PDFમાં લખીને આવે છે, એક્સ્ટ્રા માહિતી. હાલમાં કોણ મહિલા સુરક્ષા અને સશક્તિકરણ પર STREE શિખર સંમેલન 2025ની મેજબાની કરશે? તો હૈદરાબાદ રાઈટ આન્સર છે. હૈદરાબાદ સિટી સિક્યુરિટી કાઉન્સિલ મહિલાઓની સુરક્ષા, સંરક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સમિટના બીજા સંસ્કરણની મેજબાની કરશે. IPLમાં 1000 ચોક્કા અને છગ્ગા મારવાવાળા પ્રથમ ખેલાડી વિરાટ કોહલી બની ગયા, બરાબર. વિરાટ કોહલી રાઈટ આન્સર છે. હાલમાં કોણ ISA સાથે ભાગીદારી રૂપરેખા CPF પર હસ્તાક્ષર કરવાવાળો પ્રથમ આફ્રિકી દેશ બન્યો? તો મિત્રો આમાં મોરિશસ જે છે રાઈટ આન્સર થશે. ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ સાથે ભાગીદારી રૂપરેખા CPF પર હસ્તાક્ષર કરવાવાળો આફ્રિકી દેશ મોરિશસ બન્યો છે. હાલમાં ISSF વિશ્વકપ બ્યુનસ આયર્સ 2025માં પદક તાલિકામાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો ISSF વિશ્વકપનું આયોજન થયું છે બ્યુનસ આયર્સ ખાતે, બરાબર. અને પદક તાલિકામાં ચીન નંબર 1 રહ્યો છે. આપણો દેશ ભારત મિત્રો જે છે આમાં સેકન્ડ નંબર પર છે. ઇન્ડિયા કયા નંબર પર છે? સેકન્ડ નંબર પર. ભારતે 8 મેડલ જીત્યા, જેમાં 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારત પદક તાલિકામાં ચીન પછી બીજા સ્થાન પર રહ્યું. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 12 એપ્રિલ 2025 પર આપણે આવી ગયા. વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 10 એપ્રિલ રાઈટ આન્સર છે, બરાબર. 10 એપ્રિલે મનાવવામાં આવે હોમિયોપેથી દિવસ, બરાબર. વૈશ્વિક ટેકનોલોજી શિખર સંમેલન 2025 ક્યાં આયોજિત કરાયું? તો મિત્રો એ ન્યૂ દિલ્હી ખાતે આયોજિત કરાયું છે. ક્યાં કરાયું? ન્યૂ દિલ્હી આમાં રાઈટ આન્સર થશે. ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું. કયા દેશે ગેર સૈન્ય અંતરિક્ષ અન્વેષણ પર નાસા સાથે આર્ટિમિસ સમજૂતો કર્યો? બાંગ્લાદેશ રાઈટ આન્સર છે. લખપતિ દીદી સંમેલનનું આયોજન નવસારીમાં થયું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કયા દેશે માનદ ડોક્ટરેટની ઉપાધિ આપી? સ્લોવાકિયા રાઈટ આન્સર છે. કયા દેશે નરેન્દ્ર મોદીને પોતાની વિજય દિવસ પરેડમાં આમંત્રિત કર્યા? રશિયાએ કર્યા. 2025માં ભારતની પહેલી યુનિકોર્ન કંપની જુસ્પે બની છે. કોની લઘુ કહાની સંગ્રહ હાર્ટ લેમ્પને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025 માટે પસંદ કરી? તો બાનુ મુસ્તાક રાઈટ આન્સર છે. કયા દેશે 6 કલાકમાં 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું? જાપાન, બરાબર. જાપાન મિત્રો ક્યાં પહોંચી ગયો જો તમે. હાલમાં ક્યાંના સીન્સ ઇન ધ સ્ક્વાયરમાં શાહરૂખ કાજોલનું સ્ટેચ્યુ મુકાશે? લંડનની અંદર, બરાબર. લંડન રાઈટ આન્સર છે. કયા રાજ્યના પોલીસ પોર્ટલને પોલીસ સુરક્ષા શ્રેણીમાં સ્કોચ પુરસ્કાર મળ્યો? તો મિત્રો ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. હાલમાં કોને રાષ્ટ્રીય સમુદ્રી વરુણ પુરસ્કારથી સન્માનિત કરાયા? રાજેશ ઉન્નીને. પ્રાથમિકતા નિવેશ પરિયોજનાઓ પર ભારત રશિયા સમૂહનું 8મો સત્ર ક્યાં આયોજિત કરાયું? ન્યૂ દિલ્હી ખાતે. ક્યાંની બાયોટેક ફર્મે ડાયરવુલ્ફના પુનર્જન્મનો દાવો કર્યો? એટલે કે ડાયરવુલ્ફ એટલે એક પ્રકારનો વરુ છે મિત્રો, બરાબર. કૂતરો છે, વરુ. તો અમેરિકા રાઈટ આન્સર છે. હાલમાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું નામ બદલીને કોમનવેલ્થ સ્પોર્ટ કરાયું. ચર્ચામાં રહેલ માઉન્ટ કનલાઓન કયા દેશમાં છે? ફિલિપિન્સમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ચૂલનો મેળો ક્યાં ભરાય? દાહોદ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હેન્ડલૂમ ઉત્પાદ રીંડિયાને GI ટેગ મળ્યો એ કયા રાજ્યનું છે? કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510 411 961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.